કે આ જે મહાપુરુષો થઈ ગયા આપણા કોઈ હગા નથી, પણ યાદ કરવા પડે છે એને ફૂલની પાંખડી જેવો સમય જેને ગાળ્યો હોય. કારણ કે ભજન કરવું, ગાવા કરતાં ભજન કરવું અઘરું છે, ભજન કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ગુરુ મહારાજની કૃપા હોય તો જીરવવું એ બધાય કરતાં અઘરું છે. જીરવવું હોમું છે. રામ હારા બે ભજન ગાતો હોય ને બાપુ, એને આપણે કયો ને સીતારામ, તો એ આમ માથું કરે, સીતારામ ન કરે. મરી તો તું જવાનો છો, સીતારામ તો બોલ મોટામાંથી, પણ અઘરું છે ભજન. ભજન બાપુ જીવનમાં ઉતરી જાય ને પછી એને જીરવી હકવું એ બહુ મોટી વાત છે. એટલા માટે તમારો ને મારો એક કોઈ પણ સંત હોય, કોઈ પણ ભગત હોય, કોઈ પણ કલાકાર હોય, દાતાર હોય, સુરવીર હોય, જતી હોય, સતી હોય, બાપુ જન્મે બને નહીં, બની ન હકે. ઘણાને એમ થતું હોય કે આપણે કલાકાર બનાવી દઈએ દીકરાને તો રોજ લાખ રૂપિયા લઈ આવે. ના, એવું નથી. આ જન્મથી જ હોય. જે મહાપુરુષો થઈ ગયા ને બાપુ જન્મથી જ મહાપુરુષો હતા, પણ આપણે ઓળખવા મોડું કર્યું હોય. જે ભજન, જે ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, બાપુ એ જન્મે બને નહીં. એક કપાતર હોય ને ગામમાં તો બાપુ એ જન્મો જ હોય, એ બન્યો ન હોય. ઘણા નથી કહેતા આ સારો હતો પણ બગડી ગયો, બગડેલો જ હતો, આ ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય, બગડેલા જ હોય રામ. કારણ કે એટલા માટે બધાને સારા સંતાન જોઈએ, પણ બાપુ એને સારા સંતાન માટે સારી જનેતા જોઈ. ધરાવીને ધાન ના નિપજે, કડવીને માડું ન હોય, જેવડ જકરા નિપજે, જેની જનેતા હોથલ હોય. બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દે ન થઈ શકે. પહેલી વાત તો એ આપણા ગયડા પેલા દીકરા દીકરીના સંબંધ જોવે ને તો દીકરીનું મોહાળ પૂછે ને દીકરીની માનું મોહાળ પૂછે. અત્યારે પૂછ્યા જેવું જ ન હોય, શું પૂછવું? અત્યારે દીકરાને દીકરીને જ મોકલવા પડે, આપણે જવાય જ નહીં. હમણાં બેને કીધું એમ આપણે જો જોવાઈ ગયા હોય, છોકરો આવ્યો ત્યાં ધુપકો મારી ગયો હોય, શું કરવું? એટલે એમને જ મોકલવા પડે. એટલે એમાં જ ડખો થયો છે. અને ઓલા જોવા જાય તો ઓલા કોકના ટ્રેક્ટર ઢેડીએ મૂક્યા હોય, આ હમણાં લઈ આવ્યા, હમણાં આના બેના હપ્તા ભર્યા, એક ભરવાના બાકી છે, કોક ના હોય રામ. એટલા માટે સારી જનેતા સિવાય બાપુ સારા સંતાન ન થઈ શકે. સારી માં, મારો કહેવાનો અર્થ એ છે કે એક જનેતા હોય. તમે વિશ્વમાં નજર કરો ને, સમર્પણ બાપુ સંતોએ કર્યું છે ને દીકરીઓએ કર્યું છે, બાકી કોઈ સમર્પણ કરી જ નથી શક્યું રામ. દીકરીઓને મારે હું એટલા માટે ભાર દઈને કહું છું કે આ દુનિયામાં બાપુ આ દીકરી જો એની મર્યાદા મૂકી દે તો હવે દુનિયામાં કાંઈ રહે નહીં, ખોટી વાત છે. એટલા માટે સંતોએ કહે છે કે ભાઈ બધાને બાપુ બંગલા ને ગાડીઓ ન મળે, એ તો પછી સુખ દુઃખ તો એ ભાગ ઉપરની વાત છે. કારણ કે કર્મની ગતિ છે, કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજાર, એ આખરે આડા ફરે. તમારા ને મારા જે કર્મ છે એ કર્મ બાપુ કોઈ સમજી જ નથી ગયું. બધા વાતું ભલે ગમે એ કરતા હોય. કારણ કે તમે વિચાર કરો, રામ જેવા રામને જો વનમાં જવું પડતું હોય, કૃષ્ણ જેવાને જો અખિલ બ્રહ્માંડના માલિકને ભીલના બાણથી વિંધાવવું પડતું હોય, સતી સીતાને બાપુ જો એક વનમાં મોકલી અને ત્યાગ ભોગવવો પડતો હોય તો બાપુ આ કર્મ કેવું હશે? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ એ કઈ અધર મોઢું ન કરી શક્યા તો બાપુ એનું કર્મ શું? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હૂતો તો એનું કર્મ ક્યું રામ? તમે વિચાર તો કરો. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને એક રાહ બતાવવા માટેના ગ્રંથો છે. રામાયણમાં તમે જુઓ દીકરા કેવા હોય, બાપ કેવો હોય, માં કેવી હોય, ભાઈ કેવા હોય. અને મહાભારતમાં જો રડેલું ન ખાવું હોય મહાભારતમાં ઉતરો, બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું નથી દેવું જ કરે છે. એટલે એમ નો હાલે, નથી દેવું એમ હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને બાપુ આટલી જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદીના ગામ જેટલા છે એટલા તમારા બાપના પણ આ 5 ભાઈ છે, 5 ગામ દ્યો, અમને ખાવું શું? તેથી દુર્યોધને કીધું હોના નાકાની અણી જેટલું દેવું નથી, કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને એ બાજ્યા અને બધા ધંધે લાગ્યા. અને કૃષ્ણ જેના ભગો હતો એ જીત્યા, અને જે હતું એમને ગાદી મેળવી લીધી. પણ ગાદીનો અવાજ કેવો લાગ્યો? એ કે અરે આ કાકા ને બાપા ને ભાઈઓને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની, કે હાલો હવે આપણે હેમાળે હાડ ગાળવા વ્યા જાય. ઝઘડામાં બાપુ હાથ થાય. તમે કોઈને મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ જો તમને મને શું કહે છે? રામ જેથી બાપુ અયોધ્યામાંથી ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો તમે. હે નોખી નોખી માયુના છોકરા બાપુ. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખાન તું બાપનું ધ્યાન રાખજે, રાજનો વહીવટ કરજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને બધી ભલામણ કર્યા પછી રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે કે લખન મોટા ભાઈ તમે બોલી રહ્યા? તો કે હા. એ કે હવે હું બોલું તમે સાંભળો.
એ કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ એને મુબારક, મારે નથી જોતું રામ. વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. જીવનમાં બાપુ નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ મળે નહીં. આ એક બુસટ હોય ને, બુસટ બાપુ એને ધોવો હોય ને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય, ખરાબ તો એની હાથે થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ દી કચરો નાખતા જોઈ ક્યાંથી આવે? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો બાપુ કચરો તો ગરવાનો ગરવાનો ને ગરવાનો. એટલા માટે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે, નગર બેટા મારા કચરો કરી જાય કોઈ ધણી નહીં થાય. મરી જવાનું છે વાત પાકી છે તમારે ને મારે, આ એક દુનિયા છોડવાની છે વાત પાકી. એક લખી લેજો, એક ગામ હતું ને એમાં એક મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાય ને, એટલે એના જેવી બાપુ મૂર્તિ બનાવી હો, એના જેવડી જ તે એ વજન ને ડિઝાઇન ને લંબાઈ ને 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી. એક હરકી બાપુ 15 મૂર્તિ, તમે એક મૂર્તિમાં ફેર ન જોવો તલ જેટલો. પણ એને જેથી જમના દૂતને મોકલ્યા ભગવાને કે ઓલો ગામમાં મૂર્તિકાર છે ને લિયા, એનો સમય પૂરો થઈ ગયો, એને લિયા. જમના દૂત આવ્યા ને યાને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હોઈ ગયો. જમના દૂત આવ્યા ને બાપુ આંટા મારવા માંડ્યા, એને નક્કી ન થયું કે આમાં માણા કયો છે ને મૂર્તિ કઈ છે, કેવી બનાવી છે. વિચાર કરો તમે, કારણ કે મોત આવે એટલે બાપુ હારા હારા પરસેવો વળી જાય ને. આ તમે આ બધા આમ ફીર થઈને બેઠા છો, હમણાં કાળો નાગ નીકળે, વાસુકી દાદો અહીં આવે છે, ઉભા રહ્યો તમે સાંભળવા. મોત તો બાપુ હું છે શું કે આ જાડે જો બાપુ આ દરિયામાં આમાં ઘોડું મીંડું થવા તો મીંડો રોવા, હા મોત ઉભું તો સામે ને એક ગાન 2 કટકા એના બીજો ધતો જ નતો. બાપુ આ તમારું મારું છે ને, આ બધી સંતોએ તમને મને જ કીધું છે કે આ સંસારનો સાગર છે ને એમાં બધાના નાવડા હાલ્યા જાય છે, ચારે વંટોળીઓ ચડે ને ચારે ડોલવા મળે ને એનો કોઈ ભરોસો નથી રહ્યા. એ જમના દૂત વિચાર કરે કે આમાં માણા કયો મૂર્તિ કઈ નક્કી નથી થતું. એ તો કે આપણે લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય, આપણે નથી લઈ જવો. જમના દૂત પાછા ગયા અને ભગવાનને કીધું એ કે મને એમાં પણ કે તને લેવા મોકલ્યો તો નહીં, કે પણ હોળ હુતા છે કોને લાવું? એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા હો, ભગવાન બાપુ સક્રિય ખાઈ ગયો ઘરે, તારી કારીગરી વાહ વાહ. એ કે મને નક્કી નથી થતું કે આમાં કઈ મૂર્તિ છે ને કયો માણા છે. પણ ભગવાન તો ભગવાન બાપુ, તમારું મારું જેને સર્જન કર્યું હોય, પણ એને નક્કી થયું કે હવે આ કપાતરને હું ન લઈ જઉં બીજો લેવા કોણ આવે? લઈ તો જવો જ પડશે ગમે એમ કરી. પછી આમ નક્કી ન થયું ને એટલે પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા કે આની કારીગરી કેવી ને આની હથોડી કેવી છે ને આની સીણી કેવી છે. તરત જ હેલ્યો કે મેં બનાવી, કે તને એટલે લેવા આવ્યો, ખોટી ના હાલ. એમ બાપુ તમારી બુદ્ધિ ગમે એવી હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, બાપુ લઈ જવાનો એ તમારે 100% લખી રાખવાનો. આ બાપુ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. બાપુ ભજનમાં ઉતરો તો ભાન થાય. તમારે મંગાવવું ન આવે બાપુ, ભજનમાં બેઠા હોય ને ચા કોઈ નજર ન જાય તમારી, ભજનમાં બેઠા જ નથી. મારા જેવું તમને કહું, સાચું કોઈ સાચું સ્વીકારવા વાળા છે પણ કોઈ કહેવા વાળા નથી. હું તો જ્યાં જઉં ત્યાં કહું આપણને હામાં મળે ને સીતારામ ન કરે તો આપણને શું ફેર પડવાનો? બાકી ભજનમાં આપણે બેઠા જ નથી. 100%ની વાત. સંતો હજી અમે આટલું આ મથી છે ને તો અમુક સંતો શું કે ખબર, દરબાર કે તમે બોલો છો સારું ને ગાવ છો સારું ને વાત બધી હાજી, પણ જન્મ તમારો થયો નથી હો. શું સંતોની ભાષા? હજી આ દુનિયામાં તમારો જન્મ નથી થયો, સમજી લ્યો. હવે આ એવું નથી લાગતું નકર અત્યારે આ સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ત્યારે બધા કે કળિયુગ છે તો અત્યારે ઘટે છે શું? એ તો મને કહો. શાનો તૂટો? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે ને વગર દોડે વાતું થાય, ભલામણ મજા કરે એવું નથી. હવે આવું ટાણું તો આપણા ગઢાય કોઈ ભાડ્યું જ નહોતું. જીવવા જેવું હવે આવ્યું. અરે આપણા આવડા છોકરા કાજુ બદામ લાવી ને તો એની વાગટ કરે, નથી ખાવું, હવે ખાઈ લે ને પાર લે નથી ચડ્યું અમને. કાજુ બદામ નો બાપુ સમય છે હવે. ઈ છોકરા નથી ખાતા. આ 3 ના મેળામાં મેં આવતા હતા, 2 રૂપિયા આપતા હતા, એમાંથી વધારીને લઈ જતા. તે એ 8 દીની વાર હોય ને મેળાના તારા ધૂળમાં લુગડા બગાડવીને આળોટવીને બેકારો કરી 2 રૂપિયા મળતા હતા. આ માથે વરસાદ થાય બાપુ, આવો સમય મળ્યો છે ને હવે જો આમાં આપણે ન કઈ કરી શકીએ તો ફેરો ફોગટ ગયો એવું નથી લાગતું. સમય મળ્યો છે બસ.
મને તો એમ થાય ભગવાન આ જેથી ભેગો થાય ને હું તો એને એક જ વાત કરવી છે આપણે કે જેથી મારવા તેથી મારજે પણ મોકલજે આ ના આવી દુનિયા ક્યાંય હોય ને આ બાપુ આ જ સ્વર્ગ બાકી સ્વર્ગ બર બધા વાતો કરે ઓલા ભાવની નામ ને તેમ ને મને એ ભાવમાં કઈ ટપા નથી પડતા આ મળ્યો એ ભાવ સુધારી લેવાય બસ ઓલો જે હોય ને જીવો હોય એ જે હોય કોઈને ખબર નથી બાપુ આ બધું એમના વાયા વાયા હાલ્યું આવે છે તમને આ જ સમય જે મળ્યો છે એ હાવ સાચો સમય છે કાલની એ ખબર નથી ને ગઈ કાલની એ ખબર નથી આ મળ્યો છે ને એની મોજ કરી લ્યો બસ વાત આટલી છે બીજું કઈ છે નહીં બસ જે તમારા ભાગમાં હોય ને એ મળી ગયું બસ એટલું સમજી લેવાનું હું તો એક તમારા ગામના વંદન કરું ખરેખર આવા તમે દર વર્ષે જે આવા આયોજન કરો ને ખરેખર ધન્યવાદ ને પાત્ર સોરા બાકી અમારે અહીંયા બધા પાકી કોળી છે પણ બાપુ નકરા હાથ પડે ને તો બધા આપણને બાયું ચડાવીને કે મોદી સાહેબ નું કામ જ કે છે ફોન કરી દઈશ ઘરે વ્યો જા નકરી કોથળીઓ તોડે બાપુ હો વીઘા ખૂટાડી દીધી હો તમને ન ખબર આવો મારી હારે અધૂરા ફેરે લુગડા વાતું કરે અજબ રાજા નામન રીઝવે ગોલા કરે ગજબ પછી છોડીને આવડે ની સાનકી છોકરા રે ની સાના હાથું છે ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માયું રોટલા દે નકર મારો કહેવાનો હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણી એક જ હોય કે બાપુ માન બાપ ને બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જોડા માન બાપ જેવો બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખી લેજો પછી બાપુ ગુરુ પછી ભગવાને પછી બધું તમને અને મા બાપની સેવા કરીએ છીએ ને પછી બૈરું સારું મળી જાય છોકરાએ ભગવાન હારા દેહે તમારો વ્યવહાર ને હગા ને વાલા ને બધું સારું મળી જાય પણ માના બાપના જો કાળજા ઠાર્યા હોય તો બાકી બાજુ જે ભગવાન કાંઈ મળે નહીં તમારી ગાડી જો પાટે હાલત મને કહેજો જો મા બાપને દુભ્યો હતો 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય લબરક કરું હવે આમાં માને બાપાને બેહાર્યા હોય બાપુ કાળજા ઠરીને હિમ નો થઈ જાય અરે અમને પગમાં જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર તો ઈ છે તમે આ ઝૂંપડામાં રહેતા હોય જે ભીખ માગીને ખાય છે બાપુ તમે જો ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે હાવ ભીખ માગીને ખાય છે ધરતીને પાથરે આકાશને ઓઢે આખા મલકના બાપુ રોટલા માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે બાપુ કોઈ દી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવ્યો કોઈ દી આવે જ નહીં ઈશ્વરને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને કોઈ દી ન થાય ઓલું ડેન્ગ્યુ નું હમણાં આવ્યું હતું હારા મારો મકાન હોય બારી બારણા પેક હોય એસી હાલતું હોય અંદર મચ્છરદાની બાંધી હોય તો અહીંયા ડેન્ગ્યુ છે ને કરડે આ ઝૂંપડામાં રહેતા છે એમને અહીંયા નહીં ડેન્ગ્યુ ફાળતું હોય હે હાવ બારી બારણા વગેરેના હુતા છે એ ડેન્ગ્યુ ન ખબર હોય એને બધી ખબર છે કે આવડા કાળે મજૂરી કરીને હુતા છે ઓલો ચેટલાના ખિસ્સા કાતરીને હુતો અહીંયા જ જવાય ઈશ્વર દયાળુ છે ના ત્રાજવું લઈને બેઠો એક ઝૂંપડામાં રહેતા હોય હાથમ આઠમનો તહેવાર હોય ને તમે કોક દીક જઈને પૂછજો કે તમે આ ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરેના છોકરા આમ ધૂળમાં રમતા હોય અને એની માં માલિકો હોય ને એ પછી એમ કે અમારા ઘરમાં થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ પાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને ઝૂંપડામાં અને એમાંથી જે ઢેબરા બને ને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને રામ એ ડોક્ટરે બાપુ રજા આપી હોય ને તો આ મારા નાથને બાપુ એમાં લીટી નો ઘાલે એની નો આવે કરવાની જરૂર તો ઈ છે રામ રૂપિયા વાળા હોય ને તો સલામું મારવી પડે ને નડે નો હોય ને મારવી પડે અને આપણા ગામનો ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે પણ નો હોય ને મારવી પડે બાકી આવી બાપુ જે ગરીબ ઝૂંપડીઓમાં રહે છે ને બાકી એ તો ઈશ્વરને બધી ખબર છે આ તમે જે આયોજન કર્યું છે ને એ ખબર છે આ અમે જે કઈ કાલાવાલા કરી છે એ ખબર છે આ સાજિંદાઓ એની મોજ કરે છે એને ખબર છે બધાની ડાયરી અહીંયા બેઠો જ છે કોઈ એમ કહેતું હોય કે ના હું આ ખિસ્સા કાતરું છે કોઈને ખબર નથી ના બેટા મારા હિસાબ તો થાય મજા કરી દઉં આ ટાણું છે આ એ સમય આવે ને સમય બાપુ સમયનું કામ કરે અત્યારે ડુંગળી જોડ સફરજન ની સાઈડ કાપી છે એનો સમય નો કહેવાય હે હવે અત્યારે આપણને એમ થાય સફરજન નું શાક કરવી ડુંગળી નું નથી કરવું હવે અહીંયા ડુંગળી ઘરે થતી હતી ઈ સાઈડ કાપી છે હવે ઓલા ઠેઠ કાશ્મીરમાં થાય છે હવે આપણને એમ થાય મજા આ સસ્તા એટલે સમય તો બાપુ બધાનો આવે પણ એ સમયને જો ઓળખી શકો ને તો જીવવાની મજા આવે બસ વાત આટલી છે હું મારી પોતાની વાત કરું મેં હમણાં વાત કરી એમ ખટારો મેં હાંક્યો ને ત્યાં સુધી માર કૂટ ને મસાલા જ કર્યા બાપુ મેં અમુકને નિર્દોષ નહીં માર્યા છે અને નકરા માર્યા જેવું નહીં આપણે ધરીને માર ખાતો છે હા પછી એવું ન એ ચોખીને સર વાત કહી દઉં કારણ કે આ તમારા ગામમાં કોકને માર્યો હોય તો આ મને કોઈ મૂકે પણ પેલો ઘા ન કરવા દઉં પછી ભલે ઈવડે એ ઢીબે આપણે ગાંઠ ઓળીને હુઈ જાય બાકી મેં મારે એટલો ખાધો છે અને માર્યા છે એટલા બાકી પગે લાગ્યો જ નથી મોટો સાહેબ હોય તો નથી લાગ્યો પણ એવા સંતોની જયારે કૃપા થઈને સંતની કંઈક
કંઈક મારી કંઈક કમાણી હશે, મારા મા બાપની કંઈક કૃપા હશે, ગુરુ મહારાજની કંઈક કૃપા હશે કે પાછો વાળી અને આજ આ માર્ગે નકર હું કાં ઉપર હોત ને કાં માલપા હરિયામાં હોત. હવે તમે વિચાર કરો કે જો આવો માણા હોય અને ઈ જો કંઈક માર્ગે ચડે, જેસલ થયો તેથી તો બાપુ સમય કંઈક જુદો હોય છે. અત્યારે બાબુ હું કારણ કે ઈ મારો અત્યારે સમય નથી આખી ડાયરી કહેવાનો, નકર કહું ને તો તમને એમ થાય કે હારું આ ભજન તને આવડે જ નહીં. ઈન પાછો જે અમારે ગામ કરતો એમ જ કે આમ ભજનમાં મને જે ભાડે તો એમ કે આ તો હવે હો ઉંદરડા મારીને મીની બેઠી પાટી, આના ભજન શું સાંભળવા હોય. પણ મારો કહેવાનો અર્થ ભજનની વાત છે, મારી વાત નથી.